સ્વાધ્યાય 5 દાખલા નંબર પહેલો છે કે નિશ્ચાયકનું મૂલ્ય થીટાથી મુક્ત છે. થીટાથી મુક્ત છે મતલબ કે જે જવાબ આવે એમાં થીટા નહીં હોય. બીજું કે થીટાની જગ્યાએ તમે અહીં કોઈ પણ કિંમત મૂકો તો જવાબમાં કોઈ પણ ચેન્જીસ થશે નહીં. બરાબર છે. પરંતુ અહીં સાબિત કરવાનો છે એટલે આપણે એક કામ કરીએ કે નિશ્ચાયકનું મૂલ્ય શોધી કાઢીએ. જો થીટા અંદર આવતો હોય તો થીટા પર આધારિત છે અને ન આવતો હોય તો થીટાથી મુક્ત છે. બરાબર, તેમ લખી શકાય. તો આમ નિશ્ચાયકનું આપણે સાદુરૂપ આપીએ. કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભ માટે વિસ્તરણ આપી શકાય. તો અહીંયા આપણે પહેલી હાર માટે વિસ્તરણ આપીએ કે x માટે -x² -1, ત્યાર પછી માઇનસ નિયમના અને સાઇન થીટા માટે વિસ્તરણ આપો તો હાર ને સ્તંભને હાઈડ કરી દેતા -x સાઇન થીટા વચ્ચે નિયમના માઇનસ અને 1 * cos થીટા, ત્યાર પછી અંતિમ પદ +cos થીટા માટે સ્તંભ હાર હાઈડ કરી દેવામાં આવે તો -sin થીટા +x cos થીટા. નિયમના વચ્ચે માઇનસ હોય ને એટલે માઇનસ પ્લસ. બરાબર છે. તો આમ અંદર x ગુણી દેવામાં આવે કૌંસમાં તો -x³ -x, આમાં -sin થીટા ગુણો તો +x sin² થીટા, ત્યાર પછી બીજામાં +sin થીટા * cos થીટા અને અંતિમ પદમાં પણ અહીં x ની જગ્યાએ થીટા છે. બરાબર છે. એટલે sin થીટા cos થીટા. તો આમ -sin થીટા cos થીટા અને +++ x cos * cos² થીટા. તો અહીં જોઈ શકાય વિદ્યાર્થી મિત્રો કે અહીં +sin થીટા -sin થીટા cos થીટા કેન્સલ, +- sin cos. જ્યારે ત્રીજા પદ અને છેલ્લા પદમાં x કોમન કાઢી લો વિદ્યાર્થી મિત્રો તો -x³ -x અને પહેલા ત્રીજા છેલ્લા પદમાંથી x કોમન કાઢતા અહીં આપણને આ થીટા છે એટલે sin² થીટા અને અંતિમ પદમાં cos² થીટા મળે. તો આમ આપણે જાણીએ sin² + cos² 1 થાય તો આમ -x³ -x + x * 1 એટલે કે +x -x ફરીથી કેન્સલ, જે જવાબ આવે -x³. તો અહીં થીટા ક્યાંય જવાબમાં દેખાતો નથી માટે એવું કહેવાય કે જે થીટા પર આધારિત નથી અથવા તો જે થીટાથી મુક્ત છે. બરાબર છે. સાબિત કરવાનું હતું કે થીટાથી મુક્ત છે તો આપણે આનું વિસ્તરણ આપીને જવાબમાં થીટા આવતો નથી માટે એવું કહી શકાય કે આપેલ નિશ્ચાયક એ થીટાથી મુક્ત છે.